સાણંદના બિલ્ડર માટે સુરેન્દ્રનગરની જમીનનો સોદો જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થયો। ભાવના ઉર્ફે અંજલિ નામની યુવતીએ પ્રેમજાળમાં ફસાવી બિલ્ડરને એકાંત માણવા બોલાવ્યો અને પછી શરૂ થયો હની ટ્રેપનો ખતરનાક ખેલ। બંગલામાં ઘૂસી આવેલા 5 શખ્સોએ રિવોલ્વર લમણે ધરી બિલ્ડરનું અપહરણ કર્યું અને 4 કલાક સુધી ટોર્ચર કરીને 1 કરોડની ખંડણી માંગી। પુત્ર પાસેથી 1 કરોડ મંગાવી બિલ્ડરને છોડાયા, પણ ખાખીની નજરથી આ ગેંગ બચી શકી નહીં। ફરિયાદી જમીનનો અને બીજો બિઝનેસમેન છે, તો આને જમીનનો લાલચ આપીને અને અહીંયા અલગ અલગ જમીન જોવા માટે સુરેન્દ્રનગરમાં બોલાવવામાં આવ્યો હતો અને પછી એને પોતાના મોબાઈલ નંબર બધા લોકોને મોબાઈલ નંબર આપ્યા અને મોબાઈલ નંબર સાથે જે આ છોકરી છે આને સાથે આનો સંપર્ક કરાવીને અને આને મોબાઈલ ઉપર અલગ અલગ ચેટ કરવાની શરૂ કરાવી અને પછી એને સુરેન્દ્રનગર બોલાવ્યા જમીન જોવા માટે અને બીજો બિઝનેસના માટે। પછી એને ઘરે બોલાવીને અને આને સાથે જે કમરામાં પોતાના લઈ જઈને અને બીજા જે મિત્ર હતા એ તમામ આ લોકોને બહારથી બોલાવીને અને પછી એ લોકો વેપન લઈને અને આ માણસને આની ગાડીમાં લઈને જે લિટિલ રન ઓફ કચ્છ છે ત્યાં લઈને ગયા અને આને ડરાવીને ધમકાવીને 1 કરોડ રૂપિયા આ પાસેથી માંગ્યા। આ જે ગુનો છે આમે અત્યાર સુધી જે પોલીસ દ્વારા ટોટલ 4 લોકોને અટક કરવામાં આવેલ છે। સુરેન્દ્રનગર એલસીબીએ મોબાઈલ લોકેશન અને બાતમીદારોની મદદથી અંજલિ સહિત 4 આરોપીઓને દબોચી લીધા છે અને 69 લાખથી વધુની રોકડ રકમ રિકવર કરી છે। સાવધાન રહેજો, અજાણી યુવતીનો હાઈ હેલોનો મેસેજ તમારી જિંદગી બરબાદ કરી શકે છે। શું આ ગેંગે અન્ય કેટલાય વેપારીઓને શિકાર બનાવ્યા છે? પોલીસ રિમાન્ડમાં હજુ અનેક કાળા ચિઠ્ઠા ખુલશે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।